પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવ્યો છે તેવા આક્ષેપો સાથે ચેમ્બરના એક સભ્યએ બિરલા હોલની બહાર ઉપવાસી છાવણી બનાવીને આંદોલન શરૂ કર્યું હતું। ત્યારે આ વેપારી પાસે મંજૂરી ન હોવાથી કમલાબાગ પોલીસે તેમની અટકાયત કરી હતી। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્રભાઈ મદલાણી નામના વેપારીએ વિરોધ કરી ગઈકાલે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જેમાં ખીજડી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર ઉપવાસ માટેની છાવણીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જેમાં આજે મંગળવારે સવારે કમલાબાગ પોલીસ મથકની ટીમ ઉપવાસી છાવણી ખાતે પહોંચી હતી અને આંદોલન કરનાર વેપારી જીતેન્દ્રભાઈ મદલાણી પાસે તંત્રએ આપેલી આંદોલનની મંજૂરીનો લેટર માંગ્યો હતો, પરંતુ વેપારીએ એવું જણાવ્યું હતું કે તેણે કલેક્ટર સહિત પોલીસ વિભાગને ઉપવાસ આંદોલન કરશે તેવી લેખિત જાણ કરી દીધી હતી, પરંતુ તંત્ર દ્વારા તે અંગેની પરમિશન અપાઈ હોય તેવો કોઈ પણ પત્ર તેમની પાસે નથી। આથી કમલાબાગ પોલીસ મથકના જવાનોએ તેમની વિધિવત અટકાયત કરી કમલાબાગ પોલીસ મથક ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી હતી। જીતેન્દ્ર મદલાણી ગઈકાલ 9 તારીખથી બિરલા હોલની બારોબાર બહારના ભાગે નગરપાલિકાના સ્થળ ઉપર અનશન ઉપર બેઠેલ, તો આજે વહેલી સવારે 11 સાડા 11 વાગે કમલાબાગ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવ્યું કે તમારી પાસે મંજૂરી નથી। જે મેં કલેક્ટર ઓફિસે, મામલતદાર કચેરીએ, નગરપાલિકામાંથી પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટ મેં ડીએસપી ઓફિસે પણ લેખિતમાં જાણ કરેલી અને મારી અરજીને ઇન્વર્ટ કરાવેલી। મામલતદારને રૂબરૂ મળી મેડમને પૂછેલ કે બેન મને કાલ સવારે પોલીસ અટકાયત નહીં કરે ને? એમનું કહેવાનું થયું કે તમારી અરજી ઇન્વર્ટ થાય એનો મતલબ એ છે કે અમે અરજીને કચરા ટોપલીમાં ના નાખી શકીએ, અમે આ અરજી પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપશું, પોલીસ એનાથી ઘટતું બધું કરશે। પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને 2 પોલીસનું પ્રોટેક્શન પણ મળેલ ગઈકાલે। હવે આજે અચાનક જ સવારે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવા આવેલ કે તમને કલેક્ટર ઓફિસેથી રાઇટિંગમાં મંજૂરી મેળવવી જોઈએ, જે અમને ત્યાંથી રાઇટિંગમાં મંજૂરી આપવાની ના પાડેલ અને આજે પણ અમારા સભ્ય મિત્રો દ્વારા ત્યાં રૂબરૂમાં જયેલ તો કલેક્ટર સાહેબ રજા ઉપર હોય। પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને હાલ ડિટેન કરવામાં આવેલ છે। આગળ આ કાયદા બાબત મને પૂરેપૂરું જાણ નથી। મારે ધરણા પ્રદર્શન ચાલુ રાખવા છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિવેડો ના આવે ત્યાં સુધી હું મારું અનશન કે મારો પ્રદર્શન છોડવા માંગતો નથી। હવે બિરલા હોલ પ્રમુખ દ્વારા કોઈ આ રીતની અડચણરૂપ ઊભી કરવા માંગતા હોય તો આજે નહીં તો કાલે ફરી એક વખત પણ પૂરી બમણી તાકાતથી પણ મેદાનમાં આવી અને અનશન આંદોલનને, સત્યાગ્રહ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશ। જેટલા જેને પણ રોડા નાખવા હોય એટલા નાખી લઈ। આભાર।